જય માતાજી બધા ભાઈઓને। તો ભાઈ કાલે આઈપીએલમાં ભાઈ ગુજરાતે દિલ્હીના કાયદેસર મમરા ભરી દીધા ભાઈ। જે દિલ્હીવાળા બહુ ઉછળતા હતા ને કે ભાઈ દિલ્હીની મેચ તો ગુજરાત સામે છે અને ગુજરાતની ટીમ તો બહુ નબળી છે, એટલે આપણે દિલ્હીને ફ્રીમાં 2 પોઈન્ટ મળી જાય ને આરામથી ગુજરાતને હરાવી દે। લે ભાઈ ભરાઈ ગયા ને મમરા, બહુ ઉછળતા હતા ને। ભલે એક રનથી આપણે જીત્યું ગુજરાત, પણ જીત તમે 1 રનથી જીતો કે પછી 50 રનથી જીતો કે પછી 10 વિકેટથી જીતો, તમને 2 પોઈન્ટ મળવા જોઈએ પોઈન્ટ ટેબલમાં, જે ગુજરાતને મળી જાય। આમથી તે છેલ્લી 2 મેચ ગુજરાતની બહુ ખરાબ ગઈ હતી। ભલે ક્લોઝ પોગી ગયા તો જીતવા જેવી હાલત હતી, પણ જીતી નહોતા એકતા। પણ છેલ્લે ફાઇનલી આપણે દિલ્હી જે અત્યારે એમ કહેતો ને પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર ટીમ છે, આમ છેલ્લે કાંઈ ટોપ બપમાં છે નહીં। આ શરૂઆતમાં હું દિલ્હીનું દર વખતેનું હોય કે શરૂઆતમાં 6-7 મેચ બહુ મસ્ત રમે, એવું લાગે નહીં આ વખતે તો કે ટાઇટલ જીતી જાય, એને હરાવી આમ મુમકિન જ નથી એવું લાગે। પણ જેવી 7-8 મેચ થાય પછી દિલ્હી એના ઓરિજિનલ ફોર્મમાં આવે, પછી તમને એ દેખાય 5મા 6ઠા 7મા નંબર જ રખડતી મળે। અને ગુજરાત ભાઈ પહેલેથી દર વખતે પહેલાં પિકઅપ કરી લે, પણ આ વખતે થોડું શું છે કે ભાઈ સાઈ સુદર્શન, શુભમન ગિલ પહેલી એક મેચ તો મિસ કરી દીધી। અને ગુજરાતના ભાઈ તમને ખબર જ છે ટોપ હેવી પહેલા 3 જ છે ભાઈ, દર વખતે પહેલા 3 ભરી દે છે ને વાહે ભાઈ મિડલ ઓર્ડરની પાસે છે જ નહીં। કાલે કાયદેસર જે પ્રમાણે જોસ બટલર રમ્યો ને ભાઈ કાયદેસર રીતે, તો ભાઈ આપણા 230 રન બનવા જોઈએ, પણ છેલ્લે કોઈ રમવાવાળું જ નહોતું। સુંદર કાલે હાલી ગયો, એ બધી મેચમાં નહીં હાલે ભાઈ, એનાથી કાલે ફાસ્ટ બોલિંગ આવે એમાં તો એનાથી શોટ જ નહોતા લાગતા ભાઈ। ખબર નહીં યાર ગુજરાત તમે શું કરો છો યાર, આ ટોપ 3 હેવી કરીને હું તમે કાંઈ આઈપીએલ જીતી જાઓ, કદાચ આપણે હાલો આ 3 ઉપરના હાલી જાય તો પ્લે ઓફમાં વયા જાવ, પણ ટાઇટલ જીતવું બહુ મુશ્કેલ છે, કારણ કે બીજી બધી ટીમો તમે જોયું આરસીબી, મુંબઈ, એ બધી બહુ મજબૂત ટીમો છે। પંજાબ એની પહેલેથી લઈને 8 નંબર સુધી બેટ્સમેન પડ્યા છે એની પાસે, અને આપણે તો યાર પહેલા 3 ગયા સાઈ સુદર્શન, ગિલ અને બટલર, વાહે કોઈ છે જ નહીં। એમ લાગે 150 રન નહીં બને, પરાણે ટેસ્ટ રમતા હોય એવું લાગે મારા હારા, ખબર નહીં યાર શું છે। બાકી ભાઈ બટલર યાર ફોર્મમાં આવી ગયો ને એ બહુ મસ્ત કામ થઈ ગયું આપણી માટે, એની લીધે તો આપણે કાલે 200 રને પહોંચ્યા। એ માણસ વર્લ્ડ કપમાં એની ટીમને હરાવીને આવેલો છે, કારણ કે એ ફોર્મમાં જ નહોતો, વર્લ્ડ કપમાં એકેય મેચમાં હાલ્યો નહીં, અને આઈપીએલની પહેલી 2 મેચમાં હાલ્યો નહીં, પણ કાલે જે હાલ્યો અને જો સિઝન જો આવી હાલી જાય ગુજરાત માટે તો ભાઈ મોજ આવી જાય, તો ગુજરાતને ભાઈ હરાવવું મુશ્કેલ થઈ જાય। ને ગિલે ભાઈ કાલે ફોર્મમાં આવી ગયો છે, અને જ્યારે 210 રન માર્યા હતા એવું લાગતું હતું ભાઈ એના રાહુલ તો કાંઈ ફોર્મમાં છે નહીં, પણ જ્યારે ગુજરાત સામે આવે છે ને ત્યારે રાહુલની અંદર કઈ હાથમાં આવી જાય ખબર નથી પડતી ભાઈ। કાલે યાર એ 92 રન મારી ગયો ભાઈ એકલો, એ જો પહેલાં આઉટ થઈ ગયો હતો તો ભાઈ દિલ્હીથી ભાઈ 150 રન ન બને કાયદેસર રીતે, જે રિઝવીની સામું જઈ એમ હતું ને કે રિઝવી મેચ વિનર છે અને ભાઈ જીતાડી દે છે, કાલે પહેલાં જ બોલે રાશિદ ખાને દાંડું ઉડાડી દીધું, જા ભાઈ તું પહેલી 2 મેચમાં લઈ જાઓ, હવે તું નહીં હાલ, તારું કેસ ફેલ। રન તો ભાઈ 210 એવું લાગતું હતું દિલ્હી નહીં બને કે, પણ બહુ ક્લોઝ મેચ ગઈ ને મિલરે ભાઈ છેલ્લે ઇન્જર હોવા છતાં પણ એણે ભાઈ ભરપૂર પ્રયાસ કર્યો કે ભાઈ દિલ્હી મેચ જીતી જાય, અને છેલ્લે ભાઈ 2 ઓવરમાં 35 રન આપણે ગુજરાતવાળા ડિફેન્સ ન કરીએ કે તો ભાઈ આ બોલિંગ શું કામની ભાઈ। બોલર તમે જુઓ ગુજરાતમાં કેવા છે, પ્રસિદ્ધ કિશના, મોહમ્મદ સિરાજ ભાઈ રન મશીન, તમે યાર 300 રન મારો ને મોહમ્મદ સિરાજનો દિવસ સારો હોય ને તો 300 રને અપાઈ દે સામેવાળી ટીમને યાર, એટલે આરસીબી વાળા એના કાઢ્યા, અને જ્યારથી આરસીબીમાંથી મોહમ્મદ સિરાજ ગયો છે ને ત્યારથી જ ભાઈ આરસીબી આવી બધી મેચો જીતવા મળી છે ને ભાઈ ટાઇટલ જીતી ગઈ ભાઈ। મોહમ્મદ સિરાજ ભલે ક્યારેક બહુ મસ્ત બોલિંગ નાખી દે, પણ 20 ઓવરમાં ભાઈ મોહમ્મદ સિરાજને ભાઈ બધા બહુ મારે છે, કાયદેસર રીતે એ બહુ એની ધુલાઈ બહુ થઈ છે ભાઈ, અને આપણે એના તે મેન બોલર બનાવીને બેઠા છે, બીજો કોઈ બોલર જ નથી આપણી પાસે યાર। રાશિદ ખાન એક સારો બોલર છે, 210 રનમાં તમને જો ભીં પડી જતી હોય મારો ભાઈ, તો તમે કઈ રીતે પ્લે ઓફમાં પહોંચશો ગુજરાતવાળા, તમારી ટીમને બહુ વિચારી હલવાની જરૂર છે ભાઈ, તમને શું લાગે। બાકી ભાઈ કાલે દિલ્હીવાળાએ તે ભાઈ ફૂલ નાની મોટી બાકા જીકી તો બોલાવી ગયા હતા, ભલે છેલ્લે 1 રન એની ભૂલને લીધે હાર્યા, પણ હાર્યા ભાઈ, હવે તમે અફસોસ કરો ગમે એ કરો, છેલ્લે તમે 14 પોઈન્ટે રહી જાઓ તો તમને આ મેચ નડશે, અને જો ગુજરાત પ્લે ઓફમાં પહોંચી ગઈ ને 16 પોઈન્ટે તો આ મેચ એની માટે લકી સાબિત થાય છે, એટલું યાદ રાખજો। બાકી મેચ જોવાની મજા આવી જ મેચ થવી જોઈએ આઈપીએલમાં, તો જ મજા આવે। ઓલું તમે એક ટીમ 250 રન બનાવે ને બીજી ટીમ 100 રનમાં ઓલ આઉટ થઈ જાય, એક તરફા મેચ હોય, એ શું જોવાની મજા આવે, પહેલી ઇનિંગમાં મેચ ડિસાઇડ થઈ જાય। કાલે એવું લાગતું હતું જો 230 રન બની જાત ગુજરાત તો દિલ્હી મને એવું લાગ્યું એક તરફા મેચ થઈ જાય, પણ કાલે ભાઈ તો છેલ્લે ઘણું ખેંચી લીધું ભાઈ દિલ્હીની ટીમ આ વખતે સારી છે। બાકી જોઈએ આ વખતે પ્લે ઓફમાં પોગે કે ન પોગે, બાકી તમને શું લાગે ગુજરાત આ વખતે પ્લે ઓફમાં પહોંચશે કે નહીં પહોંચે, જલ્દીથી કોમેન્ટમાં બતાવો। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરો અને શેર કરો। બાકી મળીએ બીજા વિડીયોમાં, બધા ભાઈઓને જય માતાજી।